પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે ત્યારે ભારત પોતાની સૈન્ય ક્ષમતા વધારવામાં લાગી ગયું છે। આ દરમિયાન ભારતે અસ્ત્ર એકમ કે એક મિસાઇલનું ઉત્પાદન વધારવાનો નિર્દેશ પણ કર્યો છે। અસ્ત્ર મિસાઇલ બનશે પાકિસ્તાનનો કાર્ડ, પાકિસ્તાની વિમાનોને કરશે તબાહ। ભારત પાકિસ્તાન સામે કેવી કાર્યવાહી કરશે તેની કોઈને ચોક્કસ માહિતી નથી, પરંતુ ભારત જે આક્રમક રીતે તૈયારીઓ કરી રહ્યું છે તે જોતા લાગે છે કે આતંકવાદીઓને આશરો આપનારા પાકિસ્તાનને ભારે નુકસાન થવાનું છે। આ વિચાર માત્રથી પાકિસ્તાન ડરી ગયું છે। આ દરમિયાન ફાઇટર જેટ્સનો કાર્ડ ગણાતી ભારતની અસ્ત્ર MK-1 મિસાઇલનું ઉત્પાદન ઝડપથી વધારી દેવાયું છે। ડિફેન્સ ન્યૂઝના અહેવાલ પ્રમાણે ભારત સરકારની માલિકીની કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડે અસ્ત્ર MK-1 મિસાઇલના નિર્માણને ઝડપથી વેગ આપ્યો છે। આ ઝડપી ઉત્પાદનનો હેતુ ભારતીય વાયુસેના માટે અદ્યતન મિસાઇલોનો ભંડાર ઝડપથી વધારવાનો છે। અસ્ત્ર MK-1 મિસાઇલને ફાઇટર જેટ્સનો કાર્ડ ગણવામાં આવે છે। સૌથી ખાસ વાત અહીં એ છે કે આ ભારતની સ્વદેશી મિસાઇલ છે અને તેના માટે ભારતને કોઈ અન્ય દેશ પર નિર્ભર નથી રહેવું પડતું। અસ્ત્ર MK-1 એ ભારતની સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે, જે 10 કિલોમીટરથી વધુ અંતરે હવાઈ લક્ષ્યોને નષ્ટ કરી શકે છે। આ મિસાઇલ દૂરથી હવાઈ ક્ષેત્રને નિયંત્રિત કરવાની ભારતની ક્ષમતામાં ઝડપથી વધારો કરે છે। આ મિસાઇલની સૌથી મોટી વિશેષતા તેની લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા છે, જેની રેન્જ 70થી 110 કિલોમીટરની વચ્ચે છે। એટલે કે બિયોન્ડ રેન્જ વિઝ્યુઅલની બહાર જઈ અને દુશ્મનના વિમાનો કે પછી ઠેકાણાઓને નષ્ટ કરી શકે છે। તેમાં એક્ટિવ રડાર હોમિંગ સીકર લગાવેલું છે, જે મિસાઇલને અંતિમ તબક્કા સુધી લક્ષ્ય પર લોક રાખે છે। આ ઉપરાંત ફાયર એન્ડ ફોરગેટ ટેકનોલોજી તેને લોન્ચ કર્યા બાદ સ્વચાલિત મિસાઇલ બનાવે છે। અસ્ત્ર MK-1 મિસાઇલ 4.5 મેક એટલે કે અવાજની ગતિથી 4.5 ગણી ઝડપથી ફાયર થાય છે, જેથી દુશ્મનના વિમાનને બચાવવાનો સમય ખૂબ જ ઓછો મળે છે। આ મિસાઇલ જેમિંગ અને ઇલેક્ટ્રોનિક વોરફેરનો સામનો કરવામાં પણ સક્ષમ છે, જે તેને ચીન અને પાકિસ્તાનના ECM સક્ષમ ફાઇટર જેટ્સ સાથે ઘાતક હથિયાર બનાવે છે। આ મિસાઇલ સુખોઈ 30 MKI, MiG-29 UPG, તેજસ, MK-1A અને ભવિષ્યમાં રાફેલ તથા AMCA જેવા વિમાનો પર તૈનાત કરવામાં આવશે। ભારતીય સેનાએ અસ્ત્ર MK-1ને એકીકૃત કરવાનું શરૂ કરી દીધું છે। રિપોર્ટ પ્રમાણે ભારતીય વાયુસેના અને નૌસેના બંનેએ આ મિસાઇલ પર કામ શરૂ કર્યું છે। BDL હાલમાં દર વર્ષે ડઝનબંધ અસ્ત્ર MK-1 મિસાઇલોનું ઉત્પાદન કરી રહ્યું છે। આ વધેલી ઉત્પાદન ક્ષમતા ઉચ્ચ તીવ્રતાના સંઘર્ષ દરમિયાન જરૂરી મિસાઇલોને ઝડપથી બદલવા અને પૂરતો હથિયાર ભંડાર જાળવવા માટે મહત્વપૂર્ણ છે। અસ્ત્ર MK-1 એ ભારતની પ્રથમ સ્વદેશી BVRAM છે, જે DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે। આ મિસાઇલ ભારતની વાયુ શક્તિનો મજબૂત આધારસ્તંભ બની ગઈ છે। ખાસ કરી પાકિસ્તાન અને ચીન જેવા જોખમો સામે તે અત્યંત અસરકારક ગણાય છે। પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની આક્રમક તૈયારીઓ અને અસ્ત્ર MK-1 મિસાઇલનું ઝડપી ઉત્પાદન એ સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત પાકિસ્તાન સામે નિર્ણાયક અને શક્તિશાળી જવાબ આપવા માટે તૈયાર છે। બ્યુરો રિપોર્ટ, GSTV।